હેલો મિત્રો, જોઈ શકો છો કે આ જે વાળો તમને બતાવી રહ્યો છું કે આ વાળો કેમ છે ને ક્યાંથી આપણે જોઈ શકો છો। અહીંયા તો પૂરા બાવળિયા છે। અહીંયા જોઈ શકો છો આ પૂરા બાવળિયા છે ને વચ્ચે અહીંયા એક પાણીનો પરબ કેમ કે બનાવેલું છે વોચ જોઈ શકો છો। આ પાણીની વોચ એટલે કેમ બનાવે છે કે અહીંયા પાણીની સુવિધા નથી એના માટે જોઈ શકો છો। અહીંયા પણ પાણીની સુવિધા નથી તો જો અહીંથી પાણી આવે છે બોરમાં, જો બોરનું પાણી આવે છે ને આવડું મોટું વચ બનાવેલું છે પાણીનું। અહીંયા બાજુમાં જો પણ પાણી ભરેલું છે, ગંધાતું છે। તો જોઈ શકો છો હવે હાલ સ્લીપ ખાઈ જાય હસવાનું, જો આટલે આવડું મોટું વચ છે જોઈ શકો છો ને ખૂબ સરસ। ને આપણે પણ જો વચ્ચે આવી ગયેલા છીએ, આ વચ છે અમારું જોઈ શકો છો। અહીંયા કેમ કે પાણીની સુવિધા ઓછી છે ને અહીંયા જો અહીંયા વગડો છે પણ અહીંયા બોર નથી હાલમાં જોઈ શકો છો। આ બોર આટલામાં ચોય નથી એના કારણે કેમ કે આપણે અહીંયા પાણીની ટોંકું મેળવું પડ્યું છે આવડું, જો આવડું મોટું ટોંકું મેળ્યું છે કેમ કે આપણે પાણી અહીંયા નથી આટલામાં ચોય નથી। ચોમાનું આવું ભરાય પણ ખાડા ભરાય છે જો, અને આટલે એના માટે વોચ કર્યું છે, આવડું મોટું વોચ ભરેલું છે। તો તમે જણાવજો કે આપણે પાણી નથી તો પણ વચ ભરેલું છે એટલે કેમ કે કોઈ ગાય આવા ઢોર આવા પૂંજ થાય એટલે એના માટે ભરેલું છે। ઢોર ગાય ગમે તે રખડતી આવે ચરતી તો અહીં પાણી પીવે એના માટે છે। તો આગળ બન્યા રહેજો કે જોઈ શકો છો આ રહ્યો છે નદીનો પાટ ને નદીમાં અહીંયાથી આપણે રસ્તામાંથી બધી ગાડીઓ જઈ રહી છે ને સીધો જાય છે નદીમાં રસ્તો। તો આપણે જો રોડ પર જઈ રહ્યા છીએ અને આગળ તમારે નવું અલગ અલગ વસ્તુ બતાવવાનું છે। જો આ બીજું પર પડતર આવી ગયું, અહીંયા નદી છે ને નદીમાં જોઈ શકો છો તમે આ નદીમાં કે આ નદીમાં વાળો કેવો બોધે છે તો મને કોમેન્ટ કરજો। જો આ નદી છે, નદીમાં પણ અંદર જો બચ્ચા છે, નાના નાના રેડલા છે જોઈ શકો છો। જો આ નદીમાં વાળો બોધેલો છે અહીંયા, એટલે બધી જમી બધી નદીમાં આવી ગયેલી છે। આની પાછળ પણ બધો નદીનો પટ છે આ રહ્યો જોઈ શકો છો। આ જે નદીમાં બધા બાવળિયા ઉગ્યા એટલે કે જો આટલું સવાર છે, આટલું વીઘા 2 વીઘાનું સવાર છે ને સવારમાં જો કેટલું બધું બાળિયા કાપી જગ્યા કરીને જો જેવું સાપરું બનાવ્યું છે અને સરસ એકદમ સરસ સાપરું બનાવેલું છે જોઈ શકો છો તમે। એકદમ ખૂબ સરસ સાપરું બનાવ્યું છે એટલે જોરદાર કહેવાય છે કે આવું આપણે પણ ના બનાવી શકીએ તો બનાવવાવાળા જોઈ શકો કેવી કલા વાપરી। જો આટલાથી આટલામાં કોઈ નથી એટલે કોઈ ક્ષેત્ર નથી આટલામાં, તો ક્ષેત્રમાં નથી પણ તો નદીમાં જો સાપરું આવું બનાવ્યું છે એટલે નદીમાં કે ટેકરા ઉપર છે, નેચાળું નથી ને જો તમે કેવું મસ્ત એકદમ સરસ બનાવેલું છે। જો આવું પણ આપણને બનાવતા ના આવડે। જોઈ શકો છો આ પાણી અહીંયા ભરેલું છે વધારે જોઈ શકો છો। આપણે પણ ધીમે ધીમે જઈ રહી છે, કોટા પણ છે તો પણ આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈશું। જો આટલું પાણી છે, આપણે રસ્તામાં આવ્યા તો પણ ખબર નથી ખ્યાલ કે અહીંયા પાણી હશે કે જો અંદર અહીંથી બધું પાણી ભરેલું છે। અહીંથી તક આપણે જો અહીંથી ધારે આપણે નીકળી જવાનું છે। અહીંથી જો એટલે પૂરું ભરેલું છે, જો અહીંયા પણ પાણી છે જો। તો આપણે રસ્તો અહીંયા જવા માટે નથી એટલે આપણે બીજા રસ્તા પર ચાલશું ને આ રસ્તાથી આપણે અહીંથી નીકળી જઈએ ધીમે ધીમે, કેમ કે પાણીમાં પણ પગ પલાળવા પડશે થોડા। ચાલો આગળ કોશિશ કરીએ આપણે નીકળવા માટેની। અંદર પગ પલાળવા પણ ઊંડું એટલે થોડું પાણીમાં પગ પલાળી જશે। તો આગળ જોઈએ આપણે, તમે મારો વિડીયો જો કેવો લાગે તમને કોમેન્ટ કરજો। જો કે અહીંથી આપણે આગળ જઈએ જો કહો આ પણ જો અહીંયા પણ એક મૂર્તિ છે સરસ ને એવી સારી જોઈ શકો છો। આ ગણપતિની છે, અહીંયા જો ને કેવું નગારું વગાડે છે, 2 નગારા છે। આ ગણપતિનું એમનું મંદિર હતું તો પણ તૂટી ગયું છે। ચલો પણ હવે તમને બીજું બતાવું તો જરૂરથી તમે બીજામાં જોજો, તમે આગળ બતાવો મોટું મંદિર કેવું છે ને કેવા દશામાં છે। તો જોઈ શકો છો અહીંયા પણ મંદિર એકદમ ખૂબ સરસ રીતે છે, અહીંયા પણ ઓટલો છે જોઈ શકો છો। અહીંયા પણ આ બધું ખડ છે ખૂબ વધારે, અહીંયા પણ નદીનો પાટ આવી ગયો છે આજે તમને બતાવું છું। અને અહીંયા પણ મંદિર દશામાં ચલો બતાવું તમને। જો આ છે દશામાં, તો જરૂરથી મિત્રો જય દશામાં જરૂરથી કોમેન્ટ કરજો મને કે દશામાં અહીંયા નદીમાં જ છે જોઈ શકો છો। આપણે એમની મૂર્તિ પણ બતાવું તમને જે કેવી છે। જો દશામાની મૂર્તિ છે, હમણાં આપણે અહીંયા આવ્યા હતા તો દર્શન કરી લઈએ આપણે દશામાના। તો જય દશામાં, આવનું સારું કરજો દશામાં, અને
તમારો આપણો પહેલો દિવસ આપણે આવી ગયો છે. ખૂબ સરસ દશામાનું વ્રત છે. અત્યારે પણ લગભગ બીજું દશામાનું વ્રત ચાલી ગયું છે. ને પણ જય દશામાં જરૂરથી કોમેન્ટ કરજો.